ભરૂચ અને અંકલેશ્વરમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા હાલ જે રસ્તો છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે રસ્તા પર જે છે તે બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને વાહન ચાલકો જોખમી પરિસ્થિતિમાં રસ્તો પસાર ન કરે તે માટે તમામ પ્રયત્નો છે તે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। અંકલેશ્વરથી સુરતને જોડતો આ મહત્વનો સ્ટેટ હાઈવે છે અને મહત્વનો રોડ છે। ત્યારે વાહન ચાલકોએ પુનગામથી આંબોલી થઈ અંકલેશ્વર તરફ જે છે તે અવરજવર કરવી પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જે રસ્તો જે જોઈ શકો છો પોલીસ કર્મીઓ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અવિરત વરસાદના પગલે આમલા ખાડી જે છે તે ઓવરફ્લો થઈ છે અને ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા માર્ગ પર કડકિયા કોલેજ નજીક બેરિકેડ લગાવી અને પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।